ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર સાયન્સ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 2 છે અને એમાં એસિડ બેઝ અને ક્ષાર, એમાં પીએચ માપક્રમ અને એના ઉપયોગો આપણે જોઈ લીધા છે કે પીએચ નું મહત્વ ક્યાં ક્યાં રહેલું છે, અને એના પછી લાસ્ટમાં આપણે જે થોડા ક્વેશ્ચન કરી અને આપણે રોજિંદા જીવનમાં જે વાપરીએ એ વસ્તુઓ એમાં કયા કયા એસિડ રહેલા છે, જેમ કે વિનેગર, લીંબુ, નારંગી વગેરે, તો એના કયા એસિડ રહેલા છે એમાં એની ચર્ચા કરી છે. હવે પછીના આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ એસિડ અને બેઝ વિશે તો ચર્ચા કરી, ક્ષાર શું છે એ બાકી છે. તો ક્ષાર વિશે થોડુંક સમજણ મેળવીએ. તો ક્ષાર વિશે મેળવી છે કેટલી સમજણ, તો ખાલી એટલી જ ખબર છે કે એસિડ અને બેઝ બે વસ્તુ ભેગી કરીએ તો ક્ષાર અને પાણી મળે છે. તો એ ક્ષાર મળે છે એ કયા કયા દ્રવ્યો હોય છે, એની પણ પીએચ માપી શકાય, અને પીએચ માપી શકાતી હોય તો કેટલી હોય તેની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો પહેલી વાત તો એ થઈ ગઈ કે ક્ષાર અથવા તો એની ફેમિલી, બરોબર છે. ક્ષાર અને એનો પરિવાર કેવો છે જોઈ લઈએ આપણે. તો જેમ કે ક્ષારની ચર્ચા કરીએ, પહેલું નામ જ સાલું મીઠું જ આવશે. શું આવશે નામ? NaCl, એક પ્રકારનો ક્ષાર છે. ક્લિયર વાત છે. બીજા કેવા ક્ષાર તમને યાદ આવે છે? તો એસિડ અને બેઝ સાથે રિએક્શન કરો તો તમને ખ્યાલ આવે કે ક્ષાર મળશે. જેમ કે બીજો ક્ષાર લખું, ધારો કે NaNO3, સોડિયમ નાઇટ્રેટ, આ છે સોડિયમ ક્લોરાઇડ, બરોબર છે. એ જ રીતે બીજું લખું સોડિયમ સલ્ફેટ, NaSO4. બીજું લખું K2SO4, Na2 આવવું જોઈએ, Na+1 છે, SO4 -2 છે. અહીંયા પણ એવું છે K2SO4. બીજું લો CaSO4, Ca+2, SO4 -2, તો કશું નહીં આવે. CaSO4 ખાલી કેલ્શિયમ સલ્ફેટ, બરોબર છે. યસ, એ જ રીતે Mg+2 છે એટલે MgSO4 આવે. બીજા કોઈ તમને યાદ આવતા હોય તો એ લખી શકો. પોટેશિયમ ક્લોરાઇડ પણ લખી શકાય, KCl. યસ, KCl. ક્લિયર વાત છે. તો આ બધા છે એક પ્રકારના ક્ષાર છે, એકબીજાના શું કહેવાય એસિડ અને બેઝ ભેગા થઈને મળે છે. તો તમને એવું થવું જોઈએ કે આવા બધા યાદ કેવી રીતે રાખવાના, તો તમારે ખાલી એસિડ અને બેઝ જ યાદ રાખવાના છે. જેમ કે ચર્ચા કરું તો આ છે વાસ્તવમાં ક્ષાર. કયા એસિડ અને કયા બેઝ ભેગા થઈ અને આવા ક્ષાર મળે છે. તો સમજો NaCl છે, તો જ્યારે જ્યારે Cl આવે ત્યારે કયો એસિડ આવે તમને બધાને ખબર છે, HCl આવે. હાઇડ્રોક્લોરિક એસિડ છે Na સાથે, એટલે Na વાળું બેઝ કયું હતું? તો NaOH હતું. જ્યારે આ બે એસિડની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મને મીઠું મળશે, સોડિયમ ક્લોરાઇડ નામ છે આનું. બીજું છે સોડિયમ નાઇટ્રેટ, NaNO3, મતલબ કે NO3 છે. અહીંયા ઋણ આયન જોવાના, આપણે એસિડ પસંદ કરવા ઋણ આયન અને બેઝ પસંદ કરવા ધન આયન જોવાના. તો અહીંયા ઋણ આયનમાં NaNO3, તો એવું કયું એસિડ છે? તો કે HNO3 છે. અહીંયા NO3 આવે છે, ત્યાં પણ NO3 છે. અને Na છે એટલે કે NaOH પસંદ થશે. અહીંયા SO4 છે, મતલબ કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ હોય, અને ત્યાં ફરીથી NaOH છે. અહીંયા SO4 એટલે H2SO4. K2 છે એટલે KOH થશે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. CaSO4 છે, મતલબ કે અહીંયા H2SO4 જ હોય, અને Ca છે મતલબ કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે અહીંયા પણ H2SO4 અને અહીંયા થશે MgOH ટ્વાઇસ. આ એસિડ છે, આ બધા બેઝ છે. KCl લખું પોટેશિયમ ક્લોરાઇડ, મતલબ કે અહીંયા લખવું પડે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, ને અહીંયા લખવું પડે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા અલગ અલગ પ્રકારના એસિડ લખી રહ્યો છું. ધારો કે નોર્મલ બનાવવું હોય તો તમે શું બનાવો? CH3COONA, સોડિયમ એસિટેટ નામ છે એનું. આ સોડિયમ છે અને એનો એસિટેટ છે. એસિટિક એસિડ જે હતું આપણું CH3COOH ની જે ચર્ચા કરી હતી એ, બરોબર છે. એસિટિક એસિડ એની NaOH સાથે પ્રક્રિયા કરો
તો આપણને શું મળે? સોડિયમ એસિટેટ મળે. તો આ અલગ પ્રકારનો એક ક્ષાર થઈ ગયો. તો આપણે કોઈ પણ પ્રકારના ક્ષાર, અલગ અલગ પ્રકારના બે એસિડ અને બેઝ તમને જેટલા યાદ છે એટલા ભેગા કરી અને તમે તમારી રીતે ક્ષાર બનાવી શકો છો, જે તમને આવડશે. પણ માત્ર લોજિક એટલું અહીંયા લખું કે એસિડ અને બેઝ, હવે એસિડ અને બેઝ ભેગું થઈ અને જે ક્ષાર બની રહ્યો છે તે ક્ષાર જે છે એનો સ્વભાવ કેવો હશે? સ્વભાવ મતલબ કે એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે, બરોબર છે? તો એ ડિપેન્ડ કરે છે કે એસિડ અને બેઝ કેવા મિક્સ થયા છે. સમજી લો કેસ નંબર 1 લઉં, કેસ નંબર 1 લઉં. જો પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય, પ્રબળ બેઝ, ધ્યાન રાખજો, પ્રબળ એસિડ છે અને પ્રબળ બેઝ છે, તો એનો જે આન્સર આવશે એ તટસ્થ આવશે. તટસ્થ ક્ષાર બનાવશે. અને જેની pH જે છે એ કેવી હશે? 7 જેટલી હશે એની pH. પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય, મતલબ કે કેવી ચર્ચા થઈ રહી છે સમજો. HCl પ્રબળ એસિડ છે, NaOH પ્રબળ બેઝ છે, તો એનાથી જે ક્ષાર NaCl ઉત્પન્ન થયું છે એ કેવો હશે? તટસ્થ હશે સ્વભાવમાં, મતલબ કે એની pH કેટલી હશે? એવરેજ 7 જેટલી, પાણી જેટલી. એ જ રીતે બીજી ચર્ચા કરીએ. ધારો કે પ્રબળ એસિડ હોય, પ્રબળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય, નિર્બળ બેઝ હોય, તો મતલબ કે અહીંયા એસિડ નો ભાર વધારે રહેશે અને જે આપણને જે દ્રાવણ, મતલબ કે જે ક્ષાર મળશે એ કેવો હશે? એસિડિક ક્ષાર હશે, એસિડિક ક્ષાર. અને તમને ખબર છે જો ક્ષાર એસિડિક હોય તો એની જે pH છે એ 7 કરતા કેવી હોય? નાની. 7 કરતા ઓછી એવો શબ્દ લખી શકો તમે. આ ફોર્મમાં ના લખવું હોય તો શું લખાય? 7 કરતા ઓછી pH છે. એ જ રીતે તમે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ નો ઉપયોગ કરવા માંગતા હોય અને તમને જે ક્ષાર મળે છે કેવો ક્ષાર હોય કે અહીંયા પ્રબળ એસિડ નો ભાર વધારે છે, નિર્બળ એસિડ છે સાથે, તો અહીંયા મળશે બેઝિક ક્ષાર મળશે અથવા બેઝ સ્વભાવ ધરાવતો હોય એવો ક્ષાર મળશે અને એની જે pH છે એ ગ્રેટર ધેન 7 હશે. 7 કરતા મોટી pH હશે, સમજી શકો. તો આ થઈ ગઈ ક્ષારની ફેમિલી. આ રીતની છે. એસિડ અને બેઝ ભેગા થઈને જે ક્ષાર મળે છે એની અંદર ઋણ આયનમાં જે છે એ એસિડના તત્વો છે, ધન આયનમાં છે એ બેઝના તત્વો છે અને મિક્સ થઈ અને પોતે આ પ્રમાણે એસિડિક, બેઝિક અને તટસ્થ સ્વભાવ આપે છે. ક્લિયર છે? અને ડિપેન્ડ કોના ઉપર છે? એસિડ અને બેઝ ઉપર. તો અલગ અલગ તમે તમારી રીતે ઉદાહરણો લઈ શકો. જેમ કે તમને કોઈ કહે કે મને તટસ્થ ક્ષારનું ઉદાહરણ આપો, તો તમે કોનું આપશો? તો કે તમે પ્રબળ એસિડ લેશો અને પ્રબળ બેઝ લેશો, બંને પ્રબળ છે અને તમને જે મળે છે શું મળશે? જે ક્ષાર મળે છે તટસ્થ છે. તમને કોઈ કે એસિડિક ક્ષારનું ઉદાહરણ આપો, તો એસિડિક ક્ષારનું તમારું ઉદાહરણ લેવું પડે તો કેવું લેશો? પ્રબળ એસિડ લેશો અને નિર્બળ બેઝ લેશો. તો પ્રબળ એસિડ ક્યાં દેખાઈ રહ્યો છે? અહીંયા લખાઈ રહ્યો છે, પણ આ પ્રબળ છે એટલે નહીં લેવાય. આપણે એવું લખીએ ક્યાંક પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. પ્રબળ એસિડ એટલે હું લખું HCl હાઇડ્રોક્લોરિક એસિડ અથવા H2SO4 પ્રબળ એસિડ છે. નિર્બળ બેઝ એટલે શું થશે? NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. યાદ હોય તો નિર્બળ બેઝ હતો, યાદ છે? આ લખ્યું છે પ્રબળ એસિડ, આ લખ્યું છે નિર્બળ બેઝ. અને જે મને મળશે ક્ષાર પ્રોપર્ટી છે, કેવી રીતે મળશે બોલો? શું મળશે આમાંથી? તો આનો ઋણ આયન તમે સમજી શકો છો અને આનો ધન આયન એટલે NH4Cl મળશે. NH4Cl. ક્લિયર વાત છે? આવશે તમને? આવડવું જોઈએ. તો અહીંયા જે NH4Cl મળે છે એક ક્ષાર મળે છે તમને અને જેનો સ્વભાવ કેવો હોવો જોઈએ? કે પ્રબળ એસિડ છે, મતલબ કે એસિડિક સ્વભાવ હશે. તમને એવું કંઈક મગજમાં આવે કે મારે બેઝિક ક્ષાર બનાવવો છે,
તમે તટસ્થ બનાવ્યો. આનો સ્વભાવ કેવો હતો? તટસ્થ હતો. તમારે એસિડ બેઝિક ક્ષાર બનાવવો છે, મતલબ કે પ્રબળ બેઝ શું છે? નિર્બળ એસિડ. તો તમને ક્યાંય દેખાય છે? આ રહ્યો જુઓ, આ છે પ્રબળ એસિડ છે, NaOH પ્રબળ એસિડ છે. CH3COOH એસિટિક એસિડ એ નિર્બળ છે, આ નિર્બળ છે, આ પ્રબળ છે, અને જે આન્સર આપણને મળે છે ક્ષાર એ કેવો હશે? તો એ હશે બેઝિક. એ આવડવું જોઈએ તમને જાતે બનાવતા. મતલબ કે તમને જે ગઈ લેક્ચરમાં જે ચલાયા હતા કે પ્રબળ એસિડ કયા છે અને નિર્બળ બેઝ કયા છે, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ પરફેક્ટલી ખબર હોય તો તમે તમારી રીતે એ બેને મિક્સ કરી અને તમને જરૂરી છે આ કન્ડિશન પ્રમાણે ક્ષાર બનાવી શકો. તો એ નોલેજ તમારે જાતે વિકસાવવું જોઈએ. બરોબર છે? તો આટલી માહિતી ઇનફ છે તમારા માટે. ચલો એના પછી ચર્ચા કરીએ આપણે બહુ જ શું કહેવાય NCERT ના ગુજરાત બોર્ડ જે સિલેબસ છે, બરોબર છે, મતલબ કે ગુજરાત બોર્ડ વાળા લોકો જે છે એ આ ક્વેશ્ચન બહુ નોર્મલ માને છે, પણ કેન્દ્ર બોર્ડ વાળા જે છે એ આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ માને છે. અને એવો ક્વેશ્ચન છે ક્લોર આલ્કલી મેથડ. બરોબર છે? એવું એક ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો, નામ છે ક્લોર. પહેલા તો થોડીક ડેફિનેશન એક બે જોઈએ. ખનિજ ક્ષાર કોને કહેવાય? ખનિજ ક્ષાર કોને કહેવાય એની ચર્ચા કરી. તો આપણે જે દરિયાનું જે પાણી હોય છે, બરોબર છે, બરોબર, દરિયાના પાણીની અંદર જ્યારે દરિયાનું પાણી સુકાય છે ત્યારે એક કથ્થઈ રંગની એટલે કે થોડા ડાર્ક કલરની ચાદર પથરાય છે કે જેને શુદ્ધ કરીને આપણે મીઠું મેળવીએ છીએ. બરોબર છે? એ જે કથ્થઈ રંગના જે પદાર્થ મળી આવે છે, અથવા ઘણી જગ્યાએ દુનિયામાં જ્યાં પણ પાણી સુકાય છે ત્યાં કોઈ પણ જગ્યાએ કથ્થઈ રંગના પદાર્થો ક્ષાર સ્વરૂપે જોવા મળે છે, જેને રોક સોલ્ટ કહે છે. રોક સોલ્ટ. બરોબર છે? મતલબ કે અશુદ્ધ મીઠું સાદી ભાષામાં, એને આપણે ખનિજ ક્ષાર કહીશું. બરોબર છે? મતલબ કે જ્યાં પાણી સુકાય છે અને કથ્થઈ રંગનો જે પદાર્થ મળે છે એને આપણે રોક સોલ્ટ અથવા ખનિજ ક્ષાર કહીએ છીએ. એનું શુદ્ધિકરણ કરી અને આપણે શું મેળવવામાં આવે છે? મીઠું મેળવવામાં આવે છે. તો તમારી ચોપડીમાં ગાંધીજીનું જેટલું ચિત્ર આપ્યું છે, બરોબર છે, એ આ દર્શાવવા માટે આપ્યું છે ખાલી. અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણું જે મીઠું હતું એક પ્રતીક હતું, અને યસ એના માટે ખાસા આંદોલનો પણ થયા છે. દાંડી સત્યાગ્રહ. ચલો હવે ચર્ચા કરીએ આપણે ક્લોર આલ્કલી મેથડ. ક્લોર આલ્કલી પ્રક્રિયા. બરોબર છે? સૌથી પહેલા હું પ્રક્રિયા લખીશ અને એના ઇક્વેશન લખીશ. બરોબર છે? ક્લોર આલ્કલી પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો આપણે જે મીઠું મેળવ્યું છે, દરિયામાંથી જે મીઠું મેળવ્યું છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો આપણને એક પ્રબળ બેઝ જે આપણને આપે છે. બરોબર છે? અને વધારામાં ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મતલબ કે દરિયામાંથી મેળવેલ સોડિયમ ક્લોરાઇડ, મતલબ કે કોની વાત થાય છે? NaCl ની વાત થાય છે. બરોબર છે? તો એ જે સોડિયમ ક્લોરાઇડ જે છે દરિયામાંથી મેળવેલું છે મેં, તો એ સોડિયમ ક્લોરાઇડની વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરતા, વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરતા, તમને એમ થશે કદાચ ક્વેશ્ચન કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા સાહેબ શું છે? તમે આ પ્રક્રિયા ઘણીવાર ભણ્યા છો 8મા ધોરણમાં, તો બહુ જ ભણ્યા હશો. પણ નહીં ભણ્યા હોય તો આપણે અહીંયા જોઈ લઈશું હમણાં થોડીક વાર સુધી. એ શબ્દ માટે રાહ જુઓ. તો સોડિયમ ક્લોરાઇડની જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ NaCl નું વિઘટન થઈ
થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે. બરોબર છે. જો ક્વેશ્ચનમાં ક્લોર આલ્કલી પ્રક્રિયાની જગ્યાએ એવું પૂછાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ સમજાવો, મગજ ક્લિયર કરો. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે આની બનાવટ સમજાવો. NaOH છે નામમાં. શું નામમાં છે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આની બનાવટ સમજાવતો તો એ છતાંય તમારે આ જ પ્રક્રિયા લખવાની છે. હવે તમને એમ થવું જોઈએ કે અહીંયા NaCl ની પ્રક્રિયામાં સોડિયમ NaOH મળે તો આને કેમ ક્લોર આલ્કલી મેથડ કીધી? તો એનું પરફેક્ટ રીઝન એ છે કે આ પ્રક્રિયામાં ક્લોર એટલે કે ક્લોરીન વાયુ અને આલ્કલી, આલ્કલીને શું કહીએ છીએ આપણે? બેઝ કહીએ છીએ. શું કહીએ છીએ? એટલે કે બેઝ NaOH મળે છે. તેથી આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. ઇક્વેશન મારવું પડશે. ક્લોર આલ્કલી પ્રક્રિયા શું પ્રક્રિયા લખી છે? તો આપણે NaCl નું વિઘટન કરવા જઈ રહ્યા છે, સોડિયમ ક્લોરાઇડ ની ચર્ચા. બરોબર. વિદ્યુત વિભાજન થશે આનું. વિદ્યુત વિભાજન મતલબ કે શું? તો અંદર ધનધ્રુવ અને ઋણધ્રુવ નાખી અને સ્વિચ પાડવામાં આવે છે, મતલબ કે વિદ્યુત પ્રસાર કરવામાં આવે છે અને NaCl નું વિઘટન થાય છે. વિઘટન થઈ શું બનાવે છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH બનાવે છે, વત્તા હાઇડ્રોજન વાયુ અને વત્તા ક્લોરીન વાયુ છૂટો પડે છે. ધ્યાન રાખજો, આનું નામ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ. બરોબર છે. આ છે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. સાહેબ ને આ બધું લખવાનો કોઈ શોખ નથી, આ તમારે લખવું પડશે. એટલા માટે તમે ભૂલી ના જાઓ વારે વારે, એટલા માટે મેં પણ લખ્યું છે. તો આ થઈ ગઈ ક્લોર આલ્કલી પ્રક્રિયા કે જેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ થઈ, મતલબ કે મળી ગયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સાથે પણ આપણને નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ મળે છે. તો ક્યાં મળે છે ને એ વાત લખવાની છે. તો આ પ્રક્રિયામાં એનોડ, એનોડ કોને કહેવાય છે અને કેથોડ કોને કહેવાય છે? એનોડ એટલે કે ધન ધ્રુવ. શું કહીશું? ધન ધ્રુવ. એનોડ પર ક્લોરીન વાયુ મળે છે. વિજ્ઞાનમાં તો તમારે કૌંસથી જ પૂરું કરી દેવાનું. અહીંયા આમ કૌંસ લખ્યા હોય ને એટલે પેલા સામેવાળાને લાગવું જોઈએ કે આના પાસે બહુ દિમાગ છે, બહુ વધારે પડતું સાયન્સ લખે છે. બરોબર છે. એનોડ એટલે કે ધન ધ્રુવ પર ક્લોરીન વાયુ મળે છે અને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મળે છે. ધ્યાન રાખજો, એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ આપણને મળે છે અને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાની છે. માત્ર 2 માર્ક્સમાં પૂછાય તો તમારે આટલું જ લખવાનું છે વિધાઉટ આકૃતિ. બરોબર છે. આની આકૃતિ પણ છે જે હું હવે લાસ્ટ લેક્ચરમાં, જો 4 માર્ક્સમાં પૂછાય છે, બરોબર છે, તો આના પછી જેટલું લખવું છે બધું લખવાનું છે. તો આ તો તમારી ખાલી બનાવટ થઈ ગઈ, ખ્યાલ આવે છે. પણ એ મળે છે કેવી રીતે એ જોઈ લઈએ આપણે. ક્લિયર?
चलो अब आ जाओ ફિગર पे સરસ મજાની આકૃતિ આપણે રચીએ અને એની અંદર શનો ઉપયોગ કરશું? જુઓ આ છે કાચનો પેલો લંઘન વાળી આકૃતિ નથી દોરી રહ્યો એટલે કોઈનો વિચાર આવતો હોય તો માંડી વાળજો, બરોબર છે? અને પહેલેથી જ સાઈડની આકૃતિઓ બહુ જ ખરાબ આવે છે. યસ, ચલો ચાલશે, માની લઈએ. અહીંયા ધનધ્રુવ અને ઋણધ્રુવ આપણે ગોઠવી દઈએ. ચલો આ થઈ ગયું ધનધ્રુવ. આને કહીશું આપણે એનોડ અને આને કહીશું આપણે કેથોડ. ક્લિયર વાયુ છે? અરે ક્લિયર વાત છે. ચલો અહીંયા તમને મળશે ક્લોરીન વાયુ Cl2. એનોડ પર ક્લોરીન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ તમને મળશે. ક્લિયર વાત છે? કરવાનું શું છે આપણે વિચારો તો આપણે અહીંયાથી NaCl નાખવાનું છે. શું નાખવાનું છે? NaCl. એન્ટર. અહીંયા છે એ છિદ્રાળુ પડદો છે. શું છે? છિદ્રાળુ પડદો, બરોબર. અને અહીંયા તમને સામેની સાઈડ NaOH દરિયાના પાણી સાથે NaOH તમને મળી જશે. આટલી વાત ફાવશે તમને? તો આ થઈ ગયું તમારો એનોડ કેથોડ. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે તો આ બાજુ ધનધ્રુવ છે તો ધનધ્રુવ બાજુ ઋણ આયનો NaCl અને પાણી છે અંદર, બરોબર. અહીંયા ભરવું પડશે આપણે. બ્લેક કલરનું પાણી ના હોય પણ ભરીએ છીએ આપણે, બહુ ચિંતા નહીં કરવાની. ચાલો હવે શું છે તો અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ બાજુ કઈ વસ્તુ ગતિ કરશે. છિદ્રાળુ પડદામાંથી પાણી તો વધે છે તો વાસ્તવમાં ધનધ્રુવ છે, મતલબ કે ધનધ્રુવ તરફ ઋણ આયનો આવશે. NaCl અને H2O બંનેની અંદર ઋણ આયન કયા છે? તો ઋણ આયન છે Cl માઈનસ, યાદ રાખજો. અને ઓક્સિજન અને ધન આયન છે એ ક્યાં જશે? કેથોડ તરફ, ઋણ આયન તરફ. તો શું છે વિચાર લો. ઋણ આયન તરીકે આમાં શું હશે? Na+ હશે અને H+ હશે. ધ્યાન રાખજો. તો હાઇડ્રોજન અને સોડિયમ બે છે ઋણ આયન તરફ અને ઋણ આયનો છે ધન આયન તરફ ગતિ કરે. સીધી વસ્તુ છે. પ્લસ ના માઇનસ જોડે જ કનેક્શન હોય અને તમારથી વધારે કોઈ નહીં સમજી શકે, બરોબર. તો આ થઈ ગઈ વિદ્યુત વિભાજન પ્રક્રિયા. શું કરવામાં આવે છે તો કે NaCl છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન મીઠું અને પાણી અંદર નાખવામાં આવે છે અને વિદ્યુત પસાર કરવામાં આવે છે. અહીંયા બેટરી જોડી છે, બરોબર છે. જો વિદ્યુત પસાર કરવામાં આવે કે તરત જ અહીંયા જે આ પદાર્થો છે એમાંથી ઋણ આયન આમ જાય, ધન આયનો આમ જાય છે. જે ઋણ આયનમાંથી અહીંયા વિદ્યુત વિભાજન થઈ અને ક્લોરીન વાયુ સ્વરૂપે અહીંયાથી બહાર નીકળે છે, વાયુ સ્વરૂપે, અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે અહીંયાથી બહાર નીકળે છે. વધ્યા પછી જે સોડિયમ અને એનો હાઇડ્રોક્સાઇડ સાથેનું પાણી તો NaOH તરીકે અહીંયા મળશે આપણને.
ક્લિયર વાત છે? ઉપયોગો શું છે આ લોકોના, એમના ઉપયોગો આપણે અહીંયા લખીએ. યુઝ તો ક્લોરીન વાયુ ક્યાં ક્યાં ઉપયોગ થાય, બરોબર છે? તો જળ શુદ્ધિકરણમાં ગમે ત્યાં ઉપયોગ થાય છે. ક્યાં ઉપયોગ થાય છે? જળ શુદ્ધિકરણ મતલબ કે સ્વિમિંગ પુલ. તમે જાણો છો ક્લોરીન વાયુ જે છે, ક્લોરીનનો ઉપયોગ આપણે સ્વિમિંગ પુલમાં બ્લુ કલરનું પાણી જુઓ તો ત્યાં ઉપયોગ થાય છે. પછી બીજું છે પીવીસી, જે તમે પાઇપનો ઉપયોગ કરો છો, પીવીસી ની પાઇપ, બરોબર છે? પોલીવિનાઇલ ક્લોરાઇડ એક કેમિકલ છે, એમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. પછી બીજું છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, તેમાં જે ક્લોરો છે ત્યાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. ક્લિયર વાત છે? તો અહીંયા જળ શુદ્ધિકરણમાં, સ્વિમિંગ પુલમાં, પીવીસી માં, CFC માં, પછી કીટનાશક અથવા જંતુનાશક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. તો ક્લોરીનના ઉપયોગ પૂછાય તો મોટા વાક્યોમાં આ રીતે તમે 4-5 ઉપયોગો લખી નાખવાના છે. 1 કે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય, 2 વસ્તુ પૂછાઈ શકે. હાઇડ્રોજન વાયુના ઉપયોગો હું અહીંયા છાપીશ. હાઇડ્રોજન વાયુ ક્યાં ઉપયોગ થાય છે? તો હાઇડ્રોજન વાયુનો ખાસ ઉપયોગ છે બળતણ તરીકે, કારણ કે ઉષ્માવાળો પદાર્થ છે. તમે જેટલું દીવાસળી પાડી અને અહીંયા સળગાવો તો પોપિંગ સાઉન્ડ આવે છે, આપણને ખબર છે, મતલબ કે બળતણ માટે. પછી બીજો ખાસ ઉપયોગ છે માર્ગેરિન બનાવવા. શું છે માર્ગેરિન? એ નામ સાંભળ્યું છે? તો આ તો તમારું ફેવરેટ નામ છે, કદાચ સાંભળ્યું હશે. તો માર્ગેરિન એટલે શું છે? તો કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા. વનસ્પતિ તેલ બનાવવા, ઉપર જ લખું અહીંયા કૌંસમાં, વનસ્પતિ તેલ બનાવવાની હાઇડ્રોજનેશન નામની પ્રક્રિયા દ્વારા જે બને છે એ મેથડ છે એને માર્ગેરિન કહીએ છીએ, અથવા તો જે વસ્તુ બને છે એને માર્ગેરિન. એટલે કે તમે પેલું માર્ગેરિટા પિઝા કે જે આવે છે એ તમે કદાચ નામ સાંભળ્યું હશે, તે આના લીધે બને છે એટલે કદાચ નામ પડ્યું છે એનું, બરોબર છે? તો એના સાથે સરખાવી શકો. બીજું શું છે? તો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ ખાતર બનાવવા, એમોનિયા બનાવવા, એમોનિયા અલગ અલગ નામ વાંચતા, બનાવવા, એમોનિયા બનાવવા માટે. તો આ થઈ ગયા H2 વાયુના ઉપયોગ. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગ લખીએ આપણે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે તો તમે વિચારી શકો. એક તો ખાસ તો બેઝિક તરીકે આપણને ખૂબ જ ઉપયોગમાં આવે છે, બરાબર? બેઝિક તરીકે મતલબ કે જે સાદી ભાષામાં પ્રબળ બેઝ છે એનો, એટલે પ્રયોગશાળામાં મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ. બીજું તમે જે સાબુ વાપરો છો, સાબુ બનાવવા માટે. પછી પ્રક્ષાલક બનાવવા માટે, પ્રક્ષાલકો બનાવવા માટે. શું છે પ્રક્ષાલકો એવો શબ્દ? તો તમારું જે શેમ્પુ અને બ્લીચિંગ પાવડર બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે એનું નામ છે પ્રક્ષાલક, બરોબર છે? એ તમને આગળના 4થા ચેપ્ટરમાં હું શીખવાડીશ પ્રક્ષાલક શું છે. પણ આનો ઉપયોગ તમારા જે શેમ્પુ જે છે એમાં ઉપયોગ થાય છે. પછી શું કહેવાય? કાગળ ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. પછી બીજો ઉપયોગ છે ધાતુ પરથી ગ્રીઝ દૂર કરવા. તો આવી જગ્યાઓમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થઈ ગયો. તો આ થઈ ગઈ આપણી ક્લોર આલ્કલી પ્રક્રિયા. અલગ અલગ પૂછાઈ શકે. જો ખાલી આકૃતિ પૂછાય 2 માર્ક્સમાં તો આટલું લખવાનું, ખાલી પ્રક્રિયા પૂછાય તો આગળનું પેજ લખવાનું છે આનું, અને જો 4 માર્ક્સમાં પૂછાય તો બધું લખવાનું છે. ક્લિયર કટ વાત છે. અહીંયા વિરંજન પાવડરની પ્રક્રિયા જોઈએ. વિરંજન પાવડર એટલે શું? બરોબર છે? નામ સાંભળ્યું છે કે વિરંજન પાવડર સાંભળ્યું જ હોવું જોઈએ. મતલબ કે તમે જે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરો છો, તો એ બ્લીચિંગ પાવડર કપડાં ધોવા માટે જે ઉપયોગ થાય છે એ બ્લીચિંગ પાવડર, એટલે સાદી ભાષામાં એને કહીશું વિરંજન પાવડર, વોશિંગ પાવડર નિર્મા. ચલો
વિરંજન પાવડર. ચલો, શું છે વિરંજન પાવડર? તો વાસ્તવિકતામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં, મતલબ કે સોડિયમ ક્લોરાઇડ મતલબ કે આગળ જે સોડિયમ ક્લોરાઇડ જે NaCl નું વિદ્યુત વિભાજન કર્યું ક્લોર આલ્કલી મેથડમાં, સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ક્લોરીન વાયુ ઉપયોગ વિરંજન પાવડર બનાવવા થાય છે. શું ઉપયોગ કરશું? તો ફોડેલો ચૂનો મતલબ કે કેલ્શિયમ CaOH ટ્વાઇસ, શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની Cl2 ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને એનું સૂત્ર છે CaOCl2 મળે છે, જેને વિરંજન પાવડર કહીએ છીએ. વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર કહીએ છીએ. કેવી રીતે બન્યો? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લીધો, CaOH ટ્વાઇસ, એનીમાં અંદર ક્લોરીન વાયુ નાખ્યો, બન્યું શું? CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ક્લિયર છે? વધારામાં પાણી બહાર રહેશે, આટલું વધારાનું. સંતુલિત જ છે સમીકરણ, સંતુલિત. આગળનું જે આપણે ક્લોર આલ્કલી મેથડ છે એનું સંતુલિત જાતે કરી નાખજો, આપણે કરવાનું રહી ગયું. બરોબર છે? ચાલો અહીંયા આવી જાઓ. ઉપયોગો શું છે આના? વિરંજન પાવડરના ઉપયોગો. છે કઈ ઉપયોગ છે? ઘણા બધા ઉપયોગ છે, જોઈ લઈએ વિરંજન પાવડરના ઉપયોગો. તો પહેલો ઉપયોગ છે તો લિનનના શું કહેવાય ધોવા માટે, મતલબ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્યાં ઉપયોગ થશે? કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં લિનન ના વિરંજન માટે. લિનન નામનું કાપડ આવે છે, તો કાપડ સુતરાઉ કાપડ લખી શકાય સાદી ભાષામાં. લિનનની જગ્યાએ શું લખો? સુતરાઉ કાપડના વિરંજન માટે. બીજું છે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. આની અંદર વધારે લખીએ આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે. પછી બીજું લખીએ કાપડ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે. અને લોન્ડ્રીમાં કપડા ધોવા જે આપણે યુઝ કરીએ છીએ, કપડા ધોવા માટે અહીંયા વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. બીજું રાસાયણિક ઉદ્યોગમાં
ઓક્સિડેશન કરતા તરીકે, અને ત્રીજું છે જળ શુદ્ધિકરણમાં અને જંતુ મુક્ત કરવા માટે વિરંજન પાવડરનો ઘણીવાર ઉપયોગ થાય છે, બરોબર છે. તો 3 ઉપયોગો છે, યાદ કેવી રીતે રાખવાના. વિરંજન પાવડરના ઉપયોગ પૂછાય તો એક આ કાપડ શબ્દ યાદ રહે એટલે બધું આવી જશે. ટેક્સટાઇલ મતલબ કે કાપડ, કાગળ અને કાપડ. તો કાપડને રસાયણોથી જંતુ મુક્ત કરવા, એટલું યાદ રાખજો. કાપડને રસાયણોથી જંતુ મુક્ત કરવા, એટલે 3 મુદ્દા યાદ રહી જશે, બરોબર છે. યસ, કાપડને રસાયણથી જંતુ મુક્ત કરવા. ચલો, તો આ થઈ ગયું વિરંજન પાવડર અને એના ઉપયોગો. 2-3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે એક મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇમ્પોર્ટન્ટ એટલે અત્યારના આગળના જે આજનો જે લેક્ચર છે ને, ફાઇનલ બોર્ડમાં એક ક્વેશ્ચન છપાવવાનો, યાદ રાખજો. ક્લોરઆલ્કલી મેથડ, વિરંજન પાવડર અથવા તો બેકિંગ સોડાની બનાવટ, 3 માંથી ગમે તે ક્વેશ્ચન લગભગ રિપીટ થતો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલા ક્લોરઆલ્કલી મેથડ અને વિરંજન પાવડર જે હું ચલાવી ચૂક્યો છું, બરોબર છે, એના ઇક્વેશન ખાસ યાદ રાખવાના છે. અને અત્યારે ચાલે છે એ પ્રક્રિયા છે એ ખાસ છે, મતલબ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મતલબ કે ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા બનાવવાની પ્રક્રિયા. શું નામ છે? ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા બનાવવાની પ્રક્રિયા. અને એને ઇક્વેશન તરીકે કહીએ તો કહેવાય છે NaHCO3. શું નામ છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું નામ છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ. આ બધા એક જ પાર્ટીના નામ છે આના, બરોબર છે, NaHCO3 ના. હવે આ NaHCO3 ની બનાવટ જોવાની છે સૌથી પહેલા. તો ફરીથી આ NaHCO3 ની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે? તો કે મીઠાનો ઉપયોગ થાય છે, બરોબર છે. સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ આની બનાવટમાં થશે. આનો ઉપયોગ તમને જાણવા જોઈએ તો ક્યાં બનાવવામાં થાય છે? તો આપણે જે ક્રિસ્પી પકોડા બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, અથવા ગોટા અથવા કોઈ પણ ખીરું બનાવવું હોય તો એમાં આપણે આ બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા જે કહીએ છીએ એનો ઉપયોગ કરીએ છીએ, કે જેનાથી એકદમ ક્રિસ્પી અને પોચા અને જલ્દી રંધાઈ જાય એવો ખોરાક તૈયાર થાય છે. ખ્યાલ આવી ગયો? તો ત્યાં આપણે આનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો બને છે કેવી રીતે જોઈ લઈએ. તો સૌ પ્રથમ જલીય સોડિયમ ક્લોરાઇડ. કેવું છે? જલીય સોડિયમ ક્લોરાઇડ ની, એટલે કે પાણીમાં જે NaCl મિક્સ કર્યું હોય એનું કાર્બન ડાયોક્સાઇડ અને NH3 સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મતલબ કે NaHCO3 અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ નામ લખી શકો, અને એમોનિયમ ક્લોરાઇડ મળે છે. યાદ રહ્યું? ના રહ્યું હોય તો ઇક્વેશન યાદ રાખો, તરત જ ખબર પડે. શું છે? તો સોડિયમ ક્લોરાઇડ મતલબ કે NaCl. શું છે? સોડિયમ ક્લોરાઇડ. શેના સાથે પ્રક્રિયા કરવાની? જલીય છે. કેવું છે? જલીય. તો એક્વિયસ શબ્દ ના લખો તો અંદર વચ્ચે શું ઉમેરી દેવું? પાણી ઉમેરી દો એટલે જલીય થઈ ગયું. એની અંદર પાછું કાર્બન ડાયોક્સાઇડ ઉમેરેલો છે, એની અંદર પાછો NH3 પણ ઉમેરેલો છે. બધી જ વસ્તુ ભેગી કરો તો મળે છે શું? તો એક તો
NH4Cl અને વત્તા NaHCO3. આ NH4Cl મતલબ કે અહીંયા ત્યાંથી એક હાઇડ્રોજન લીધો ને ક્લોરીન લીધો અને મળ્યું છે એમોનિયમ ક્લોરાઇડ, જેનું કંઈ જ કામ નથી. આપણે કામ છે આનું NaHCO3 મતલબ કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ વસ્તુ આપણને મળી ગઈ તો બનાવટ તો તૈયાર થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર ધ્યાન રાખજો, ફરી એક વાર શું છે તો જલીય સોડિયમ ક્લોરાઇડની ઉપયોગ ક્યાં થયો બનાવટમાં? તો બે જગ્યાએ ક્લોર આલ્કલી મેથડ જે છે એમાં સોડિયમ ક્લોરાઇડ વાપર્યું છે અને બીજું છે અહીંયા ખાવાનો સોડા બનાવવા. આની અંદર નાખ્યું છે શું? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નાખ્યું, વધારામાં NH3 નાખ્યો છે. મળ્યું શું? તો એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યા છે. અને ઇક્વેશન સ્વરૂપે તમે આ રીતે લખી શકો. તો આ થઈ ગઈ બનાવટ. હવે થશે શું? તો આ જે NaHCO3 મળ્યો છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરોબર છે ને ઉષ્મા મતલબ કે ને આપણે ખોરાકમાં નાખીએ, બરોબર છે, મતલબ કે રાંધતી વખતે ઉષ્મા મળતા તેનું સોડિયમ કાર્બોનેટ માં રૂપાંતરણ થાય છે. લખશું કેવી રીતે? તો કે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, એને શું આપું છું? ઉષ્મા આપું છું. રાંધ્યો અને ખોરાકમાં નાખી દીધો ચમચી ભરી, તો થશે શું? તો સોડિયમ કાર્બોનેટ મતલબ કે N2CO3 સોડિયમ કાર્બોનેટ N2CO3, બરોબર છે. આને લખશું સોડિયમ કાર્બોનેટ. અને બીજું શું કહેવાય છે ખબર છે? ધોવાનો સોડા કહેવાય. ધોવાનો સોડા મતલબ કે તમે જે સાબુને જે વાપરો છો એની અંદર Na2CO3 હોય છે. ખ્યાલ આવી ગયો તમને? યસ. તો NaHCO3 જે છે એ એનો ઉષ્મા આપ્યું તો મળ્યું શું? Na2CO3 મળ્યા, વત્તા શું મળશે? H2O મળશે અને CO2 કાર્બન ડાયોક્સાઇડ પણ મળશે. ધ્યાન રાખજો. તો આટલી વસ્તુ આપણને મળે છે. સમીકરણને સંતુલિત કરવું હોય તો કરી દો. અહીંયા કાર્બન કેટલા છે? 2 છે. તો અહીંયા કાર્બન લેવા માટે અહીંયા 2 ઉઠાવવા પડશે. સોડિયમ 2 થઈ ગયા, સોડિયમ 2 છે. ઓક્સિજન કેટલા છે? 3 4 5 6, 3 દુ 6 થઈ ગયા. તો ક્લિયર વાત છે. તો 2NaHCO3 gives Na2CO3 H2O CO2. તો સૌથી પહેલા તો ખાવાના સોડાની બનાવટ NaCl પાણી, કાર્બન ડાયોક્સાઇડ, NH3, 4 વસ્તુ ભેગી કરવાની છે. મળે શું? NH4Cl અને NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યું. એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે રાંધવામાં નાખ્યું એટલે એને ઉષ્મા મળે છે. ઉષ્મા મળતાની સાથે જ એનું વિઘટન થાય છે અને આપણને મળશે શું? તો આપણને મળશે સોડિયમ કાર્બોનેટ Na2CO3 H2O CO2. ક્લિયર વાત છે? આવશે. હવે આ થઈ ગઈ આપણને બનાવટ. જો બનાવટ પૂછાય તો આટલા 2 મુદ્દા લખો, 2 માર્ક્સ મળી ગયા. પછી એના ઉપયોગો લખવાના છે. અને જો ખાલી ટૂંકમાં પૂછાય ખાવાના સોડાની તો તમારે બધું લખવાનું ઉપયોગો સાથે. તો આના પછીનું પેજ પણ તમે આમાં ઉમેરી દેવાનું. ખ્યાલ આવી ગયો? ચલો એ લખીએ. ચલો ઉપયોગો ઉપર આવ્યા છે. કોના? ખાવાનું સોડા ના ઉપયોગો. ફર્સ્ટ નંબર ઉપર આવે છે એનો ઉપયોગ કે આપણે જે ખાવાનો સોડા જે છે એને ટાર્ટરિક એસિડ જેવા મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને બેકિંગ પાવડર મળે છે. મતલબ કે બેકિંગ સોડા
બેકિંગ સોડા NaHCO3 જે છે એની મંદ ટાર્ટરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે અહીંયા મંદ ટાર્ટરિક એસિડ ના આવે, ખરેખર તો ટાર્ટરિક એસિડ જેવા મંદ એસિડ, કારણ કે ટાર્ટરિક એસિડ પોતે મંદ એસિડ છે, તો એના સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળશે શું આપણને? તો બેકિંગ પાવડર મળે છે. ધ્યાન રાખજો, બેકિંગ પાવડર મળે છે, મતલબ કે જે પાવડર ફોર્મ હોય, બરોબર છે, ધ્યાન રાખજો. કર્યું શું? ટાર્ટરિક એસિડ સાથે. હવે એના જ્યારે આ બેકિંગ પાવડર ને ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે, રાંધવામાં ઉપયોગ કરતા, મતલબ કે જેવું એની અંદર પાણી મળે, મતલબ કે કોઈ એસિડ સ્વરૂપ મળે, તો આપણને ફરીથી પાછો, તમને પહેલા તો પ્રક્રિયા સમજી દો એટલે તમને ખ્યાલ આવે કે બેકિંગ પાવડર એટલે વાસ્તવમાં હશે NaHCO3 અને પાવડર સ્વરૂપમાં હશે. શું કર્યું? તો ટાર્ટરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને બેકિંગ પાવડર બનાવ્યો છે, અને એની કોઈ પણ એસિડ H+ સાથે પ્રક્રિયા થાય તો ખોરાકમાં જે ઉપયોગ કરી દીધો છે અથવા તો આપણે એડ કરી દીધું છે એ, તો H+ એટલે કોઈ પણ મંદ એસિડ, આ એની પ્રક્રિયા કરવાની છે. આ છે આપણો ખાવાનો સોડા, એની સાથે હું કોઈ પણ નોર્મલ એસિડ ઉમેરી દીધું તો આ બંને મિક્સ થઈને આપણને મળી ગયું છે બેકિંગ પાવડર. એનો રાંધવામાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો આપણને મળશે શું વાસ્તવમાં? તો આપણને મળશે Na2CO3 વત્તા H2O એક તો મળશે ખાસ, વત્તા કાર્બન ડાયોક્સાઇડ ખાસ મળશે, અને બીજું સોડિયમ ક્ષાર મળશે. મતલબ કે અહીંયા સોડિયમ ક્ષાર મળશે, મતલબ કે કેવું કે Na2CO3 લખી નાખો, સોડિયમ કાર્બોનેટ તો પણ ચાલે, તો એવા કોઈ પણ સોડિયમ ક્ષાર મળશે H+ ના, બરોબર છે, કારણ કે અહીંયા કોઈ પણ એસિડ લીધું છે એટલા માટે, બરોબર છે. તો આ થઈ ગઈ બેકિંગ પાવડરના રાંધવાની પ્રક્રિયા. તો બેકિંગ પાવડરને રાંધવામાં ઉપયોગ કરતા સોડિયમ ક્ષાર, પાણી અને CO2 મળે છે, અને જેમાં ઉત્પન્ન થતો આ CO2 જે ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ આ રિએક્શનમાં, મતલબ કે બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો અને જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે રાંધવામાંથી બહાર નીકળે છે, તેથી આ CO2 થી કેક અથવા બ્રેડ અથવા તો કોઈ પણ ખીરું, જે તમે એનાથી કોઈ ઢોકળા કે એવું બનાવો છો, તો આ બ્રેડ કે કેક વગેરે ફૂલે છે. તો આ ફૂલવાની પ્રક્રિયા કોના આભારી છે? તો કે આ કાર્બન ડાયોક્સાઇડ જે અંદરથી વાયુ બેકિંગ પાવડરમાંથી બહાર નીકળ્યો એના દ્વારા કેક અને બ્રેડ ફૂલે છે, એટલે ત્યાં આપણે ઉપયોગ કરીએ છીએ. એટલા માટે એની અંદર બેકિંગ પાવડર નાખવામાં આવે છે. બેકિંગ પાવડર ખરેખર ખાવાનો સોડા નથી, ખાવાના સોડાની અંદર મંદ એસિડ નાખીએ એટલે આખો બેકિંગ પાવડર બને છે, એનાથી આ રિએક્શન. એટલે આ તમે સમજી ગયા હશો. આગળનું જે છે, તો ખાવાનો સોડાનો બીજો ઉપયોગ શું છે? બીજો નંબર મારો, તો એન્ટાસિડ તરીકે, મતલબ કે તમારા શરીરમાં એસિડિટી થઈ હોય, એસિડિટી દરમિયાન એન્ટાસિડ તરીકે NaHCO3 નો ઉપયોગ તટસ્થીકરણ માટે થાય. પેટમાં જે એસિડ ઉત્પન્ન થયું છે એને તટસ્થ કરવા માટે આપણે એન્ટાસિડ તરીકે કોનો ઉપયોગ કરશું? NaHCO3 નો ઉપયોગ કરશું. ત્રીજો પોઈન્ટ શું છે? તો અગ્નિશામન, ફાયર એક્સટિંગ્યુશર, મતલબ કે જે લાલ કલરના જે બોટલ તમે જુઓ છો એની અંદર ઘણીવાર, મતલબ કે અલગ અલગ પ્રકારની એ બોટલો આવે છે એમાં, તો એમાં પણ NaHCO3 નો એટલે કે અગ્નિશામક સોડિયમ, નાના શોર્ટમાં લખું છું, તમારું નામ જાતે લખવાનું,
NaHCO3 નો ઉપયોગ બીજો ક્યાં ઉપયોગ થાય છે તો કે ચેપનાશક તરીકે ઘરગથ્થુ ઉપયોગમાં, મતલબ કે કોઈ પણ ખોરાક બનાવવા માટે અથવા તો કે મધમાખી કેવું કરડે છે તો તમે આનો ઉપયોગ કરો છો. અને પ્રયોગશાળામાં બસ આટલા જગ્યાએ આનો ઉપયોગ થાય છે. ચેપનાશક, ઘરગથ્થુ, પ્રયોગશાળા, અગ્નિશામન તરીકે બોટલોમાં ઉપયોગ થશે, એન્ટાસિડમાં અને બેકિંગ પાવડર બનાવવા. તો પહેલો મુદ્દો બેકિંગ પાવડર બનાવવાનો લખવાનો, ઉપયોગનો લખો ત્યારે તો ટાર્ટરિક એસિડ સાથે મળે એટલે બેકિંગ પાવડર બની જાય છે. એમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ છે એક ફૂલાવવામાં મદદ કરે છે. ક્લિયર કટ વાત છે અને એનું ઇક્વેશન તમારી સામે છે. લાખો પહેલો મુદ્દો આવડવો જોઈએ. બીજો મુદ્દો છે જઠરમાં જે એસિડ ઉત્પન્ન થાય છે એ તટસ્થીકરણ માટે એન્ટાસિડ તરીકે. ત્રીજો મુદ્દો છે ફાયર એક્સટિંગ્યુશર એટલે કે અગ્નિશામન માટે. અને ચોથો મુદ્દો છે ચેપનાશક, પ્રયોગશાળામાં અને ઘરગથ્થુ ઉપયોગમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ ગયા ખાવાના સોડાના ઉપયોગો, ખાસ આવડવા જોઈએ. આખો ક્વેશ્ચન પૂછાય તો આગળનું આઈડિયું 2 પેજ લખવા પડશે અને લગભગ પૂછાતો હોય છે આ ક્વેશ્ચન. ક્લિયર વાત છે. આગળ જો બીજી ચર્ચા કરીએ જે હમણાં જે પ્રક્રિયા જોઈ હતી ક્લોર આલ્કલી મેથડમાં શું હતું યાદ કરો તો તમે મીઠાને પાણીમાં ઓગાળીને વિદ્યુત વિભાજન કર્યું હતું. એનું આપણે શું બાકી હતું સમીકરણ સંતુલિત કરવાનું. એકવાર કરી દઈએ એટલે એવું ના થાય રહી ગયું. યસ, યાદ કરી દઈએ ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્લોર આલ્કલી નું રિવિઝન બરાબર છે. શું છે તો કે તમે સોડિયમ ક્લોરાઇડ NaCl નું જલીય દ્રાવણ લીધું એટલે કે પાણી ઉમેર્યું. તો પાણી ઉમેરતાની સાથે તમને શું મળે છે તો તમને મળે છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે, વત્તા ક્લોરીન વાયુ મળે, વત્તા પાણી મળે છે. અહીંયા Cl એકલું ના લખાય, Cl2 લખાય, H2 લખાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. શું કર્યું તો કે ખરેખર NaCl તો બે જગ્યાએ NaCl વપરાયો, ક્લોર આલ્કલીમાં અને ખાવાનો સોડા બનાવવા માટે. સમીકરણને સંતુલિત કરીએ. અહીંયા વાસ્તવમાં Cl2 છે તો મારે અહીંયા Cl2 કરવા 2 વડે ગુણવા પડે તો Na2 થઈ જાય. Na2 થઈ જાય તો અહીંયા પણ 2 વડે ગુણવા પડે. હવે ઓક્સિજન જો અહીંયા 1 છે અને અહીંયા ઓક્સિજન 2 છે, મતલબ કે અહીંયા પણ 2 વડે ગુણો તો ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, અહીંયા 2 ને અહીંયા 2, હાઇડ્રોજન 4 થઈ ગયા. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું કહી શકાય. બરોબર છે. યસ, ક્લોર એટલા માટે કહેતા હતા કે આ ક્લોરીન મળ્યું હતું એટલે ક્લોર કહેતા હતા, અને આ બેઝ મળ્યું હતું એટલે કે આલ્કલી મળ્યું છે. બેઝ એટલે આના ક્લોર આલ્કલી મેથડ કહેવામાં આવે છે. એનો મેં ચોખ્ખું દોરી અને તમને ઉપયોગો કીધા છે. ખાસ ઇક્વેશન ને ચોખ્ખું જે આકૃતિ હતી એ છે. એના પછી વિરંજન પાવડર જોયો તો વિરંજન પાવડરમાં શું હતું તો કે આ ક્લોરીન વાયુનો ઉપયોગ કર્યો તો ફોડેલો ચૂનો, મતલબ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે હોય બરોબર છે, ચૂનાનું નીતર્યું પાણી જે તૈયાર કરો છો તમે એની અંદર ક્લોરીન વાયુ ઉમેર દો તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 બનાવે છે અને પાણી મુક્ત કરે છે. તો CaOCl2 જે કહેવાય કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, આના આપણે શું કહીએ છીએ વિરંજન પાવડર. ક્લિયર વાત છે. એટલે યાદ રહે કે એક જ ક્લોર આલ્કલી મેથડમાં જે ઉત્પન્ન થયેલ ક્લોરીન છે એનો જ ઉપયોગ કરી અને એના ફોડેલા ચૂનામાં નાખી અને આપણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મેળવ્યો. તો આ હતું રિવિઝન. તો આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો આજે જોયા છે. બરોબર છે. આજ પૂરતું આટલું લખીએ છીએ. હવે માત્ર એક લાસ્ટ લેક્ચર વધે છે જેની ચર્ચા કરશું આપણે પછી.